અમારી આ બીજી શાળા છે. કઈ શાળા છે? બીજી શાળા છે. પહેલી શાળા અમે સુંદરપુરથી હરિપુર આવ્યા. ક્યાંથી આવ્યા? હા, પૂર લાગે ને, બરાબર. ત્યાં પ્રાર્થના સંમેલન ચાલતું હતું, તેમાં અમે મોકા પર ચોકો મારી લીધો. અહીંયા પ્રાર્થના સંમેલન પતી ગયું એટલે તમને હવે વ્યવસ્થિત તમે જ છો, બરાબર. એટલે તમને સમજ પડી જાય વ્યવસ્થિત બધી, બરાબર. ઓકે, આપણે શરૂઆત કરીએ. ખાસ અહીંના મુખ્ય શિક્ષક શ્રી એવા સંગીતાબેન, એસએમસીના અધ્યક્ષ એવા સરલાબેન, સાથે સાથે અમારા ગુરુજનો, શિક્ષકો અને ચલો મારી સાથે બધાએ બોલવાનું છે. હા, ઉપરનું છે તે પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય તાપી ગુજરાત. હે ને, આવું જ લખેલું છે. હે, જો પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય તાપી ગુજરાત. આપણે ગઈ વખતે બી આવેલા ને એવું કંઈક પોસ્ટર લઈને આવેલા ને, ત્યારે તો સમૂહમાં હતું, બરાબર. હવે આપણા અહીંયા આપણા ક્લસ્ટરમાં પીએમ શ્રી સ્કૂલ જે છે 2 સ્કૂલો છે. કઈ છે? સાબરકાંઠામાં 2 સ્કૂલ છે, GLRS 1 અને 2. એ કયામાં છે? પીએમ શ્રીમાં છે. પીએમ શ્રીમાં એ સ્કૂલ છે. એ રીતે જ આ સ્કૂલ પણ જવાહર નવોદય વિદ્યાલય પણ પીએમ શ્રી સ્કૂલમાં છે. ખ્યાલ આવ્યો? ચાલો, આ તો એક સ્કૂલની ઝાંખી થઈ ગઈ કે ભાઈ આ રીતની સ્કૂલ છે, આ રીતનું કહેવાય, બરાબર. હવે તમને એટલા માટે અમે આવ્યા છે કે તમને હવે તમે કયા ધોરણમાં છો? ચોથામાં છો. ચોથા પછી શેમાં જવાના? પાંચમામાં જવાના, બરાબર. તો હવે તમે પાંચમામાં પ્રવેશ કરો એના પહેલા જ અમારે હવે કંઈક તમને જે દેખાય છે ને એ ગિફ્ટ આપવાની છે. શું કરવાની છે? ગિફ્ટ આપવાની છે પુસ્તકના સ્વરૂપમાં. પુસ્તકના સ્વરૂપમાં તમને ગિફ્ટ આપીશું. એટલે તમે જ્યારે પાંચમામાં જશો તો પાંચમામાં જશો એટલે એ બુકને તમે શું કરશો? વાંચશો, અભ્યાસ કરશો. એટલે આખું વર્ષ આપણી પાસે પડેલું છે. આખું વર્ષ પડેલું છે એટલે કમસે કમ એક પાનું રોજ વાંચશો ને તો એમાંથી તમે ઘણું બધું શીખી જશો. બીજું, હવે આપણે સીઈટીની પરીક્ષા આપીએ છીએ. કઈ પરીક્ષા? સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે છે એ આપીએ છીએ. એ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આ વખતે જે છે એ તમારે કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં આ વખતે શું ઉમેર્યું કે એકલવ્ય મોડર્ન રેસિડેન્શિયલ સ્કૂલ ખરીને એનું પણ સાથે જ કરી દીધું. એકલવ્ય મોડર્ન રેસિડેન્શિયલ સ્કૂલની આપણે અલગથી પરીક્ષા લેતા હતા, પણ હવે એ અલગની કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં જ આવી જશે. હવે એની ગંભીરતા સમજો. જતે દિવસે હવે આ જે છે નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા, આ તો સેન્ટ્રલની છે એટલે કોઈ લઈ નહીં શકશે, પરંતુ ક્યાંક નીતિમત્તા, નીતિ નિયમો ક્યાંક આવી ગયા તો ક્યાંક ને ક્યાંક શરત ચૂક થવાની સંભાવના છે. તો આપણે આ એન્ટ્રન્સ ટેસ્ટોમાં આપણે એક અવ્વલતા કરવાનું છે. શું કરવાનું છે? અવ્વલતા કરવાનું છે. એટલે હવે જો આ નવોદયની પરીક્ષા જે અપાય એ નવોદયની પરીક્ષા ઓલ ઓવર આખા ઇન્ડિયામાં અપાય. આખા ઇન્ડિયામાં અપાય એટલે આપણું સ્ટેટસ ક્યાં છે, આપણે ક્યાં ઊભા છે, આપણું આખું તોલમાપ થાય. એટલા માટે હવે આ વર્ષથી એવું નક્કી કર્યું કે તમને અગાઉથી તમે પાંચમામાં નહીં આવો એના પહેલા તમને પૂર્વ તૈયારી શું કરવાના છે? અમે પુસ્તકને સ્વરૂપે ભેટ આપવાના છે અને અભ્યાસ કરો. આપણા અહીંથી શિફા પાસ થઈ ગઈ હતી, બરાબર ને, પણ એને ગમ્યું નહીં. ગમ્યું એટલે એ ગઈ જ નહીં. પહેલી વાત તો જતે તો ગમતે ને, બરાબર ને, તો એ ગઈ જ નહીં. તો હવે પછી એના પછી આપણે પાસ થાય એવા પ્રયત્ન કરવાના છે. વિશેષ હું પણ એ જ શાળામાં ભણીને આવ્યા છે, આપણે કેતન ગુરુજી પણ એ જ શાળામાં ભણીને આવ્યા છે.
તો એ શાળામાંથી જેટલા પણ ભણીને આવેલા છે, ક્યાં અધિકારી છે, કોઈ કે શિક્ષક છે, કોઈ કે ડોક્ટર છે, એન્જિનિયર છે, મોટા મોટા પોસ્ટ પર છે. હવે અમને અભ્યાસ કરાવનાર અમારા ગુરુજી અહીંયા ઉપસ્થિત છે. સાથે સાથે એમની સાથે એમના પરમ મિત્ર માથુરે સર ગઈ વખતે પણ આપણા અહીંયા આવ્યા, બરાબર. આપણા અહીંયા જે કેન પરમાર સર જે છે એ છે કચ્છથી, પણ આપણે ગુજરાતનો જ એક એરિયો છે. બીજું માથુરે સર જે છે એ ટોટલી હિન્દી ભાષી છે, ગુજરાતી આવડતું નથી, એટલે આમ સમજી જાય, પણ હજુ આવડતું નથી એટલે શીખી રહ્યા છે. શું કરી રહ્યા છે? શીખી રહ્યા છે. એટલે ધીરે ધીરે એમને ગુજરાતી પણ આવડી જશે. એ છે રાજસ્થાનથી. ક્યાંથી? રાજસ્થાનથી. હવે રાજસ્થાનમાં જે પીએમ શ્રી સ્કૂલ કીધી ને મેં, તો 11 બસો ગયેલી રાજસ્થાન. કેટલી? 11 બસ. શેના માટે? પ્રવાસ માટે. આપણે ક્યાં પ્રવાસ ગયેલા? જાનકીવાન, હુનાઈ, ધરમપુર, સાયન્સ સિટી ધરમપુર, પછી તિથલનો દરિયો, આ રીતે, બરાબર ને? એટલે તમારે પ્રવાસ બી કરવાનો છે. ખ્યાલ આવ્યો? તો એ આશયથી જે આવ્યા છે એ આશયને પાર પાડવા માટે પણ આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણા અહીંયા મહેમાન આવ્યા, તો એ મહેમાનોને આપણે શું કરવું પડે? સ્વાગત કરવું પડે, આવકારવું પડે. માટે મારા ગુરુજન અને કેન પરમાર સર નવોદયથી જે આવ્યા છે એમનું સ્વાગત કરવા માટે હું આચાર્ય મેડમને હું વિનંતી કરીશ કે ફૂલ આપીને એમનું સ્વાગત કરશો. તાળી પાડો, તાળી પાડો. અને પીજીટી હિન્દી એવા માથુરે સર પણ આવ્યા છે. એમનું સ્વાગત શાંતિલાલ ગુરુજીને હું વિનંતી કરીશ કે આપ પુષ્પ આપીને એમનું સ્વાગત કરશો. ઉપસ્થિત એસએમસી અધ્યક્ષ સરલાબેન પણ આવ્યા છે, તો એમને પણ આપણે પુષ્પ આપીને સ્વાગત કરશું. કેતનભાઈ આવો. હવે જે આશયથી આવ્યા છે, થોડીક ઝાંકી જે પુસ્તક આપવાના છે, થોડીક તમને પ્રેરણા મળે, તમને માર્ગદર્શન મળે, એના માટે હું કેન પરમાર સરને વિનંતી કરું. કેન પરમાર સર જે છે ગુજરાતીમાં આપણને કહેશે, પછી એમના પછી માથુરે સર જે છે એ હિન્દીમાં કહેશે. અમારું આયોજન એક ઇંગ્લિશ વાળું બી હતું, પણ ત્યાં બોર્ડની એક્ઝામ ચાલે છે એટલે ઇંગ્લિશ વાળા નથી આવ્યા. નેક્સ્ટ ટાઈમ આવશે ત્યારે પરિચય કરાવશો, હે ને? કેન પરમાર સરને વિનંતી કરું કે આપનું સંબોધન કરશો. બચ્ચુભાઈનો આભાર. મારા વાલા વિદ્યાર્થી બે બેઠેલા છે, અને સંગીતાબેન આચાર્ય છે, અને એસએમસી અધ્યક્ષ ને ટીચર બચ્ચુભાઈની લીધે આ બાજુ અમને આવવાનો મોકો અમને મળે છે બાળકો. અને એ એટલા માટે કે એમને નવોદય પ્રત્યે અને આપણા જે અહીંયા બાળકો છે એના પ્રત્યે થોડી લાગણી એમને વધારે છે. અને અમારો મુખ્ય ઉદ્દેશ એ રહે છે કે તમે બાળકો જે અત્યારે ચોથામાં ભણે છે એ બાળકો નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા પાસ કરે અને 6 થી 12મા સુધી તમને નિઃશુલ્ક એટલે ફ્રીમાં તમને એજ્યુકેશન પ્રાપ્ત થાય. એમના માટે આજે અમે સાહિત્ય લઈ આવ્યા છીએ. તો એમના વિશે પણ અમારે હિન્દીના શ્રી પ્રમોદકુમાર માથુરિયા સર વિસ્તૃત રીતે જણાવશે. બરાબર, સમય પણ થયો છે તો જરાક માથુરિયા સરને હું વિનંતી કરીશ કે હિન્દી પણ અમારે ચાલો. अभी आप कक्षा 4 में हो, 1 महीने बाद आप कक्षा 5 में पहुंच जाओगे. तो अपने जो जिला है इसका एक ही स्कूल होता है एक जिले के अंदर, नवोदय विद्यालय, जवाहर नवोदय विद्यालय लिखा हुआ है ना. पढ़ाई यहाँ भी होती है और स्कूल में भी होती है, लेकिन वो एक ऐसा स्कूल है कि पूरे जिले के सारे जो अच्छे विद्यार्थी होते हैं, अच्छे तो सारे ही होते हैं, पर पढ़ने में थोड़ा और भी अच्छे हैं, तो कुछ को विशेष सुविधाएं दी जाती है वहाँ पर. और भारत सरकार की तरफ से पूरी चीज़ें आपको फ्री मिलेगी वहाँ पर. कक्षा 6 से लेकर के कक्षा 12 तक आपको वहाँ पर पढ़ाई निःशुल्क कर सकते हो. और वहाँ पर 500 विद्यार्थी पढ़ते हैं.
उसमें लड़कियां भी है, लड़के भी है, पूरे गुरुजी है, खेलने के लिए अलग है, कंप्यूटर लैब अलग है, सारी सुविधाएं हैं आपको। लेकिन उसके लिए क्या करना पड़ेगा आपको, कक्षा 5 में पढ़ते हुए नवोदय विद्यालय की प्रवेश परीक्षा देनी पड़ेगी। और उसके लिए हम आपको एक किताब दे करके जा रहे हैं। तो ये किताब आपको जीवन में आप पढ़ोगे ना तो सब जगह काम में आएगी, है ना। काफ़ी बच्चों के मैं चेहरे देख रहा हूँ, बहुत उत्सुकता से सुन रहे हैं। मतलब आप वास्तव में इसके प्रति, आपके गांव के आसपास के भी काफ़ी बच्चे हैं नवोदय के अंदर, ठीक है ना। तो आप अच्छी तरीके से 1 साल है आपके पास, पूरा तैयारी करो और घर वालों का नाम रोशन करो, अपने आस पड़ोस का नाम रोशन करो। आपको देख के आपके गांव के कम से कम 5 बच्चे और जाएंगे कि हमारे गांव के इस बच्चे का नवोदय के अंदर सिलेक्शन हो गया है। फिर और भी बच्चे जाएंगे तुमको देख करके, और फिर डॉक्टर, इंजीनियर और फिर बड़े बड़े पदों पर पहुंचेंगे। और बहुत ही अच्छी किताबें हैं ये, और इनको आप अपने गुरुजनों की सहायता से रोजाना के 1-1, 2-2 पन्ने हल करने की कोशिश करो। जो भी समझ में नहीं आता उनको पूछो, ठीक है ना। इस तरीके से आपको तैयारी करनी है। धन्यवाद। ખ્યાલ આવ્યો ને? હા, તો વાંધો નહીં. હવે આપણે જેટલા પણ છે તમે મને લાઈનમાં આવી જાઓ. એસેન્શિયલ બેગ્સ તમે પણ આવી જાઓ, વાલી પણ આવી જાઓ, એટલે આપણે એમને પુસ્તકો કાપી દઈએ. આવી જાઓ, અહીંયા લાઈનમાં આવી થોડા વખત સરલાબેન જાઓ. આપણે. બરાબર, બેસેલા છે એમ જ આવી જાઓ. 5 આ જે લાઈન છે ને, પહેલી લાઈન આપે, પહેલી લાઈન આપે. સરલાબેન આવો તમારા. આમ ફરી જાઓ. લાઈન આવી જાઓ.